વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરની અંદર ન્યૂટનનો પહેલો નિયમ, સ્થિર પદાર્થ સ્થિર રહે, ગતિમાન પદાર્થ ગતિમાન રહે, જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધીની કન્સેપ્ટ આપણે જોયો. ત્યાર પછી બીજા નિયમ માટે શરૂઆતમાં આપણે વેગમાન કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે એનો સમજણ લીધા પછી આપણે બળની વ્યાખ્યા અથવા તો બળ F = m × a, જો બળ 0 હોય તો પ્રવેગ શૂન્ય હોય, એટલે જ આપણે એમ કહીએ છીએ કે સ્થિર પદાર્થ સ્થિર રહે, ગતિમાન પદાર્થ ગતિમાન રહે, નિયમિત ગતિ પોતાની ચાલુ રાખે. ત્યાર પછીનો આપણે ત્રીજો નિયમ લેવા જઈએ છીએ. હવે એમાં આપણને પહેલા પ્રશ્ન એમ થાય કે ભાઈ કોઈ પણ એક પદાર્થ A છે, આપણી પાસે કોઈક એક પદાર્થ A છે અને બીજો પદાર્થ ધારો કે આપણી પાસે B છે. હવે આપણે જ્યારે એ પદાર્થ એટલે પહેલા એ પદાર્થને આપણે આમ સમજીએ, નાના મોટા હોઈ શકે, સમાન હોઈ શકે. એ પદાર્થ જ્યારે B ઉપર બળ લગાડે છે, તે તીરની નિશાની છે એ પદાર્થ B ઉપર બળ લગાડે છે, તો ત્યારે આપણને બીજો પ્રશ્ન એ થાય કે શું B પદાર્થ A ઉપર બળ લગાડતો હશે કે કેમ? સિમ્પલ રીતે આપણે જોવા જાય તો આપણને એમ થાય કે આ લગાડતો હશે કે નહીં લગાડતો હોય. કદાચ ક્યારેક આપણે માત્ર એ પદાર્થ એકની જ વાત કરીએ છીએ, બીજો આની ઉપર બળ લગાડે છે એ ચર્ચા કરતા નથી. પણ જ્યારે એ પદાર્થ B ઉપર બળ લગાડે છે, એટલી જ સમાન મૂલ્યનું પણ વિરુદ્ધ દિશાનું B પદાર્થ છે એ A ઉપર બળ લગાડે છે. વ્યવહારિક ઉદાહરણ આપણે જો સમજવું હોય તો તમે કોઈ પણ સ્પ્રિંગને હાથથી કે હથેળીથી દબાવશો તો સ્પ્રિંગ છે એ તમારી હથેળી નિશાન છોડશે અથવા તો વિરુદ્ધ દિશાનું બળ લગાડતું હશે, એવો આપણને એક કન્સેપ્ટ ક્લિયર થાય. એ આપણને ક્યાંક પ્રતિક્રિયા બળ લાગે છે એવું આપણે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળનું કન્સેપ્ટ રજૂ થાય. બગીચામાં ફુવારાથી જ્યારે પાણી ઉડતું હોય ત્યારે એની નોઝલ દ્વારા જે એક દિશામાં પાણી જતું હોય તો એની વિરુદ્ધ દિશામાં છે એ ફુવારો છે એ ફરતો હોય એવું આપણે ક્યાંક જોયેલું છે. ત્રીજું ઉદાહરણ, જો તમે સ્કેટિંગના બૂટ પહેરેલા હોય અને તમે દિવાલને ધક્કો મારો, એમનેમ આપણે દિવાલને ધક્કો મારશું તો દિવાલ આપણી ઉપર ધક્કો મારશે એવું આપણને દેખાતું નથી. પણ જો સ્કેટિંગના શૂઝ પહેર્યા હોય અને ઘર્ષણ બિલકુલ ઓછું નહીં હોય, 0 તો નહીં કહી શકીએ, તમે જેવો દિવાલને ધક્કો લગાડશો એટલે તમારા સ્કેટિંગના શૂઝ છે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા જોવા મળે. એટલે કોઈ પણ એક પદાર્થ જ્યારે બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ સમાન મૂલ્યનું પણ વિરુદ્ધ દિશાનું બળ લગાડે છે. એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. જો આ પદાર્થને તંત્ર તરીકે સ્વીકારી લેવામાં આવે, બે પદાર્થનું બનેલું તંત્ર છે, તો એ આંતરિક બળો છે અને આંતરિક બળો છે એ પોતપોતાની અસર નાબૂદ કરે એટલે ત્યાં આપણને પરિણામી બળ છે એ જોવા મળશે નહીં. એનું એક સિમ્પલ ઉદાહરણ જોવું હોય તો તમે કોઈ પણ વાહન બંધ પડે છે તો નીચે ઉતરીને ધક્કો મારો છો. કારની અંદર બેઠેલા 4 પહેલવાન બેઠા અંદર ધક્કો એક જ દિશામાં માર્યા રાખે તો કાર આગળ જવાની નથી. કોઈ 4 માંથી એકને અથવા તો 4 નીચે ઉતરવું પડે એટલે એ પૃથ્વીની સાપેક્ષમાં, અધરવાઇઝ કારની અંદર જ બેઠેલા રહીએ તો પરિણામ બળ આંતરિક બળમાં રૂપાંતર પામવાની એક અગત્યની ઘટના છે, એ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. તો ન્યૂટનનો ત્રીજો નિયમ છે. હવે આપણે જવાઈ ગયેલી વ્યાખ્યાઓ છે કે જવાઈ ગયેલા શબ્દો છે કે શબ્દોનું ગુજરાતી કરવા જાય કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ એટલે એના એકબીજાના ઓપોઝિટ મિનિંગ છે એવા અર્થમાં નથી. પહેલા ક્રિયાબળ લાગે પછી પ્રતિક્રિયાબળ ઉત્પન્ન થાય એવો પણ આપણી ભૂલ કરેલી માન્યતા છે. ન્યૂટને પોતાની બુકમાં લખ્યું છે કે there every action there is equal and opposite reaction. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન અને પરસ્પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળના શબ્દનો અર્થ આપ્યા છે એ એક જાતનું બળ જ છે. ઘણી વખત એની ગૂંચવણ ઉત્પન્ન થાય છે,
પણ માત્ર ક્રિયાબળ અને બીજું બળ પ્રતિક્રિયાબળ બે બળોને છૂટા પાડવા માટેના શબ્દો છે. એથી વિશેષ આમાં વધારે ગુજરાતી એપ્લાય કરવાનું નથી. બળ હંમેશા જોડમાં જ લાગે. એ પદાર્થ બી ઉપર બળ લગાડે, બી પદાર્થ એ ઉપર લાગતું બળ તેટલું જ એની વિરુદ્ધ દિશાનું હોય છે. ક્રિયાબળ પહેલા લાગે અને પ્રતિક્રિયાબળ પછી લાગે એવું જરૂરી નથી. તત્ક્ષણે તાત્કાલિક ધોરણે ઈ જ સેકન્ડે, ઈ જ માઇક્રો સેકન્ડે, ઈ જ સમયગાળા દરમિયાન નાના સમયગાળામાં ક્રિયાબળને ઓપોઝ કરતું જ આપણને પ્રતિક્રિયાબળ લાગુ પડે છે. જો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક જ પદાર્થ પર નહીં, તો અગત્યનું સમજવા જેવી બાબત છે. આને તમે પ્રતિક્રિયાબળ કીધું હોય તો આ બી ઉપર લાગે છે, એ દ્વારા બી ઉપર લાગે છે. અને આને તમે ઉલટા સલટું ગમે તે કહી શકો. બી પદાર્થને આપણે પ્રતિક્રિયાબળ કીધું હોય તો બી દ્વારા એ ઉપર લાગે છે. ક્રિયાબળ છે એ બી ઉપર લાગે છે, પ્રતિક્રિયાબળ છે એ ઉપર લાગે છે. કોના દ્વારા લાગે છે? એ દ્વારા બી ઉપર લાગતું, બી દ્વારા એ ઉપર લાગતું. એટલે એક જ પદાર્થ ઉપર ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ લાગતા નથી. એક બીજાને બળ લગાડે છે, બીજો પેલાને બળ લગાડે છે. એ સ્પષ્ટતા કરવી જોઈએ અને હંમેશા જોડમાં લાગે છે. હવે ક્યાંક આવું લખ્યું છે F A to B is equal to minus F B to A. આગલા ત્રીજા અને ચોથા પાઠમાં તમે સાપેક્ષ વેગ, સ્થાનાંતર ના વ્યાખ્યાઓમાં તમે ક્યાંક ભણી ગયા છો. તો બી દ્વારા એ ઉપર લાગતું બળ એ દ્વારા બી ઉપર લાગતા બળ જેટલું જ પણ નિશાની દર્શાવે છે એ વિરુદ્ધ દિશામાં છે. એનો તમારે સમજવું જોઈએ. આમ બેમાંથી એક જ બળને હવે ઘણી વખત કન્સેપ્ટ રજૂ થાય, ક્યારેક આપણે એક જ પદાર્થનું બીજા ઉપર લાગતા બળનો જ સ્ટડી કરવાનો થતો હોય છે. ત્યારે બીજું કેટલું બળ લગાડે છે એ આપણે ક્યારેક ઉલ્લેખ કરતા નથી. બિનજરૂરી તમે ક્યારેક એનો ઉપયોગ કરો તો કદાચ એવું પણ બને પરિણામી બળ શૂન્ય થઈ જાય. તો તમે એમ કહો કે તંત્ર બળ લાગતું જ નથી, પણ તમારો સમજ ફેર છે. તંત્ર તરીકે તમે કોને લીધું છે એ આપણે ક્યાંક ડાયનેમિક તંત્રમાં તમે લેવાના છો. એટલે અત્યારે આપણે એમાં બહુ ચર્ચા કરતા નથી. આગળના ચેપ્ટરમાં તમે ક્યાં ભણવાના છો. તો ક્યાંક આનો નિયમ, એની થોડીક સમજણ તમારી પાસે હોવી જોઈએ. હવે ત્યાર પછી આપણને એક ઉદાહરણ આપેલું છે કે જેના દ્વારા આપણે ન્યૂટનના ત્રીજા નિયમને સરળ રીતે સમજી શકાય. આપણું એક ઉદાહરણ ફિગર 5.5 ઉદાહરણ 5.5 બે સમાન બિલિયર્ડ બોલને એક દ્રઢ દિવાલ ઉપર સમાન ઝડપથી જુદા જુદા કોણે અથડાને ઝડપમાં કોઈ ફેરફાર કર્યા વગર પરાવર્તન પામે છે. બિલિયર્ડ બોલ અલગ અલગ ખૂણે સમાન વેગથી સમાન રીતે અથડાય છે, સમાન રીતે પરાવર્તિત થાય છે. ધારો કે આપણે આ દિવાલ લીધેલી છે, એટલે આ બિલિયર્ડ બોલ છે એ એક્ઝેક્ટ દિવાલને લંબ અથડાય છે અને એ જ દિશામાં પાછો પરાવર્તિત થયેલો આપણને દેખાય છે. એના બંને વેગ સમાન છે, એટલે બાળકો યુ જ વાપરેલો છે. આમાં ક્યાંય તમને અંતિમ વેગ દેખાતો નથી. એટલે અહીંયા તમે જોશો તો અહીંયા પણ યુની નિશાની કરેલી છે, અહીંયા પણ યુની નિશાની કરેલી છે. વેગ છે તો જો આ દિશાને આપણે પ્લસ લઈએ તો આ દિશાના વેગને આપણે ક્યાં માઈનસ ગણતરીમાં લેવો જોઈએ. બીજી ફિગરમાં આપણને ક્યાં આવી ફિગર દોરેલી છે કે બિલિયર્ડ બોલ છે દિવાલ સાથે 30 અંશના ખૂણે અથડાઈને પાછો 30 ડિગ્રીના ખૂણે પરાવર્તિત થાય છે. બરોબર છે. આ દિશામાંથી અથડાઈને પાછો એ જ દિશામાં પરાવર્તિત થાય છે. તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે દરેક બોલને લીધે દિવાલ ઉપર લાગતા બળની દિશા કઈ હશે?
દિવાલ ઉપર લાગતું બળ, દિવાલ દ્વારા લાગતું બળ ને બોલને લીધે દિવાલ ઉપર લાગતા બળની દિશા અહીંયા તો આપણને સ્પષ્ટ રીતે સમજાય છે કે ભાઈ દિવાલને લંબ જ બોલ અથડાય છે એટલે દિવાલને લંબ રૂપે બોલ લગાડે છે. અહીંયા જો આપણે પૂરું જાણતા ન હોય તો પેલું વિધાન એમ કરીએ કે દિવાલને 30 ડિગ્રીના ખૂણે બળ લાગે છે, પણ આ વિધાન ખોટું છે. દિવાલ ઉપર તો લંબ જ બળ લાગે છે. તો જ્યારે આના વેગથી આવશે તો વળી પાછા એના ઘટકોમાં રૂપાંતર કરવું પડશે. x ઘટક કયો, y ઘટક કયો, એના અનુસંધાને તમારે જવાબ આપવાનો થાય અને પછી આપણે કાં તો બળનો આઘાત પણ મેળવી શકીએ અથવા તો થતો વેગનો ફેરફાર પણ નોંધી શકીએ. દિવાલ ઉપર કેવી રીતે આપણે શોધવું? બંને યુક્તિ આપેલી છે કે એનો જવાબ મેળવો. ધારો કે બોલ દિવાલ સાથે સંઘાત પહેલાની અને સંઘાત પછીની બંને પ્રારંભિક અને અંતિમ ઝડપ સમાન છે. અધરવાઇઝ આપણે v મૂક્યું હોત, પણ દરેક વખતે સમાન છે એટલે v ના સિમ્બોલને u માં કન્વર્ટ કર્યો છે એવું મગજમાં વિચારાય. પ્રારંભિક અને અંતિમ ઝડપ બંને સમાન હોવાથી u સિમ્બોલ વાપર્યો છે. જો બોલનું દળ m હોય અને x અને y આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લીધો, અહીંયા શું નાનો આપણો આ બાજુ x લખ્યો છે અને આકૃતિમાં y લખ્યો છે કે ભાઈ તમારે ફરજિયાત આ ડાયરેક્શનમાં x અને તમારે y લેવાના છે. તો વેગમાનનો ફેરફારનો આપણે લઈએ. હવે આના માટે આપણે વેગમાનનો ફેરફાર લેવો છે કે ભાઈ px દિશાનો વેગમાનમાં થતો ફેરફાર p આ કિસ્સા a માટે આ a કીધું છે અને આ 30 ડિગ્રીને ખૂણે અથડાય છે અને b કીધું છે. તો કિસ્સા a માટે px x અક્ષની દિશામાં આપણે પ્રારંભિક એવો શબ્દ વાપરશું કે પ્રારંભિક વેગમાનમાં થતો ફેરફાર દળો જ્યારે આ દિશામાં ગતિ કરતો આવે છે ત્યારે પ્રારંભિક વેગમાન છે એનું p m * v, v ને બદલે આપણે u શબ્દ વાપર્યો છે અને p y પ્રારંભિક y અક્ષની દિશામાં આ ભાઈનું કાંઈ યોગદાન નથી. પ્રારંભિકને બદલે હું ખાલી કાર લખું છું તો આપણને ક્યાં 0 જોવા મળશે. હવે px અંતિમ તમારી વેગની દિશા છે એ ઉલટાઈ જાય છે એટલે ઉલટી દિશામાં ક્યાંક વેગ ધારણ કરે છે અને py અંતિમ છે એ પણ તમારો જવાબ 0 થવાનો છે. વેગમાનનો સદિશ ફેરફાર છે, આથી x અક્ષના ઘટકો અંતિમ માઈનસ પ્રારંભિક વેગમાનનો ફેરફાર, સદિશ ફેરફાર, વેગમાનનો સદિશ ફેરફાર એટલે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન કેટલું છે ભાઈ આપણી પાસે માઈનસ mu નું માઈનસ પ્રારંભિક વેગમાન કેટલું છે આપણે u નું તો માઈનસ ટ્વાઇસ mu જેટલો. કિસ્સા 1 માટે પ્રારંભિક વેગમાનનો ફેરફાર આપણને જોવા મળે. હવે સેમ આપણે કિસ્સા 2 માટે વિચારવું હોય કે ભાઈ કિસ્સા 1 માટે એ જ દિશામાં એટલા જ વેગથી સમાન દળનો ગોળ છે એ પાછો ફરે છે ત્યારે આપણને ક્યાં આવો કેસ જોવા મળે છે. હવે ભાઈ આપણે કિસ્સા 2 માટે બીજો ગોળ છે દિવાલ સાથે અથડાય છે અને એના આપણે પ્રારંભિક અને અંતિમ વેગમાન લેવા હોય તો બીજા કેસ માટે ગોળ છે એ અહીંયાથી શરૂઆત કરે છે એટલે બાળકો ખરેખર તમે વિચારો ને તો ઉદ્ગમ બિંદુ અહીંયા યામ પદ્ધતિનું મૂકી દેજો તો તમને બાકીના ઇક્વેશન સમજવા માટે સરળ રહેશે કે ભાઈ px પ્રારંભિક કિસ્સા 2 માટે
કિસ્સા બી માટે તમારે px પ્રારંભિક છે એ કેટલું થશે કે ભાઈ m into v પણ એનો x અક્ષ સાથેનો એંગલ કેટલાનો છે 30 નો અને ઈ ઉદ્ગમ બિંદુની પોઝિટિવ x ની પ્લસ સાઈડ જ હાલ્યું જાય છે તો આપણને ક્યાં mu cos 30 ડિગ્રીનો પ્રારંભિક આપણને જોવા મળે અને py પ્રારંભિક અહીંયા y આમ છે py પ્રારંભિક ઉદ્ગમ બિંદુથી નીચે તરફ જાય છે તો py પ્રારંભિક તમારું છે એ માઈનસ mu y અક્ષ સાથેનો એંગલ બાળકો કયો લેશો કે ભાઈ 60 30 ડિગ્રીનો તમારે પ્રારંભિક વાયામ ઉપર પણ એનું સ્થાનાંતર થાય છે પહેલા કેસમાં આપણે વાયામ 0 લખ્યો તો આમાં વાયામમાં પણ સ્થાનાંતર થાય છે તો આપણે લખવું પડે હવે px અંતિમ હવે અહીંયા પાછું ઉદ્ગમ બિંદુ તમારે સ્ટાર્ટ કરવાનું અને px અંતિમ x અક્ષમાં સ્થાનાંતર કઈ બાજુ થાય છે નેગેટિવ દિશામાં તો px અંતિમ તમે લેશો તો માઈનસ mu cos 30 ડિગ્રીનું આવશે આ કોણ નીચે જ છે તો py અંતિમ બરાબર માઈનસ mu sin 30 ડિગ્રીનો તમારે જવાબ જોવા મળશે આઘાતના x ઘટક તમે લેશો અંતિમ માઈનસ પ્રારંભિક આઘાતના x ઘટક લેશો અંતિમ માઈનસ પ્રારંભિક તો તમને આઘાતનો x ઘટક અથવા તો વેગમાનનો ફેરફાર આઘાતના x ઘટકની તમે વાત કરશો અંતિમ માઈનસ પ્રારંભિક એટલે માઈનસ twice mu cos 30 ડિગ્રીનો તમને જોવા મળશે અને આઘાતનો તમે y ઘટક લેશો આઘાતનો y ઘટક તમે લેશો અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન કેટલું છે માઈનસ mu sin 30 માઈનસ ઇન્ટુ બ્રેકેટમાં માઈનસ mu sin 30 નું થવાનું છે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો એનો y ઘટકનો જવાબ તમને શૂન્ય મળશે એટલે પરિણામી બળ x ઘટકના કારણે દિવાલને લંબ લાગે છે આ બાજુ આમ લેશું આ બાજુ આમ લેશું તો કોઈ પણ એંગલ સાથે જ્યારે પદાર્થ અથડાય છે ત્યારે દિવાલ ઉપર લાગતું બળ હંમેશા લંબ જ હોય છે એવો વિચાર તમારે છોકરાઓ ધ્યાનમાં રાખવો જોઈએ ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે વેગમાનનું સંરક્ષણ કઈ રીતે થાય છે બળોના સંતુલન ગળનું કઈ રીતે સંતુલિત બળ લાગે છે એની ચર્ચા છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા ભેગા થાય ત્યારે મેળવીશું